નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7નો પાઠ 5 જે દ્વિતીય સત્રમાં આવે છે તેનું નામ છે વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. તેના વિશે શીખવાના છીએ. આ અગાઉ શીખી ગયેલા તમામ પાઠની લિંક આ પાઠના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જેના દ્વારા પણ તમે તે વિડીયો જોઈ શકો છો. જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળતી રહે. તો આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ અને તેમનું પતન થયું. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકલા અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું નહોતું. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. આવું શા માટે થયું તે સમજવું જરૂરી છે. તો ચલો આપણે સમજી લઈએ. જનજાતિઓ અને વિચરતી જાતિઓ. તો મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા હતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. કેટલીકવાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો હતો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી હતી. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. હવે જોઈએ વનવાસી અને વિચરતી જાતિના લોકો. તો સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળ્યા નથી. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. એટલે કે જે આ જાતિના લોકો પાસેથી આપણને જે જાણવા મળ્યું હોય તેનો ઉપયોગ કરીને, મૌખિક જે માહિતી મળી હોય તેનો ઉપયોગ કરી ઇતિહાસકારો તે વિશે લખે છે. ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. તો ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે.
જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. જેમ કે 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને કખ્ખર જનજાતિ મુખ્ય હતી. આ જનજાતિમાંથી આવનાર કમાલખા ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. મોગલો પહેલા મુલતાન અને સિંધમાં લંઘા અને અર્જુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. તે વિવિધ નેતા આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડરિયો નામની જનજાતિ મુખ્ય હતી, જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ હતી, જે મુંડા અને સંથાલ નામે ઓળખાતી હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાર અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. એટલે કે પશ્ચિમ અને મધ્ય ભારતની અંદર સૌથી વધારે પ્રમાણમાં વસતા હતા. 16મી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા, એટલે કે ખેતી કરતા થયા. જો કે કેટલાક ભીડકુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા હતા, એટલે કે શિકાર અને અન્નનો સંગ્રહ કરવાની પ્રવૃત્તિ કરતા હતા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય એટલે કે આજના સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહી છે. હવે જોઈએ વિચરતી અને વિમુક્ત જાતિ. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા, એટલે કે પશુઓને ખવડા પીવડાવવાને ચારો મળી રહે એટલા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ માટે ફરતા હતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. એટલે કે અન્ય ખેડૂતો પાસેથી અનાજ અને કપડાં, વાસણ લેવા હોય તો સામે એ લોકો શું આપતા? ઊન અથવા ઘી. જે પશુપાલન કરતા હોય, ઘેટા બકરા રાખતા હોય તો ઊન આપે, અને ગાય ભેંસને એવું રાખતા હોય તો ઘીને એવું આપી સામે અનાજ, કપડાને વસ્તુઓ લેતા હતા, એટલે કે વિનિમય કરતા હતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું વસ્તુઓનું અને ખરીદ વેચાણ કરતી હતી. હવે જોઈએ વણઝારા, એટલે કે ભારત અને ગુજરાતના સંદર્ભમાં. તો આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા. તેઓનો સમૂહ ટાંડા કહેવાતો. અલાઉદ્દીન ખલજી દિલજીના બજાર સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતા હતા. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા
બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુગલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. એટલે કે જ્યારે રણ મેદાનની અંદર યુદ્ધ થતું હોય ત્યારે જે વસ્તુઓની જરૂરિયાત ઊભી થાય તે લાવવા માટે આ બળદોની પોઠ ઉપર આ રીતે બળદગાડું કે એવી રીતે બનાવી અને મુગલ સેના છે એ એના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવવાની પ્રવૃત્તિ કરતા હતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી હતી. હવે જોઈએ જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. તો કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટ્ટાઈ અને મોટા થેલા વેચતા હતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાગસિયા, મોડવાનો સમાવેશ થયો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા. કેટલીક વિચરતી જાતિઓમાં નટ, બજાણિયાનો સમાવેશ થતો હતો. તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે. હવે જોઈએ જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. તો કે શું પરિવર્તન આવ્યું તે વિશે સમજીએ. તો અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ, એટલે કે જરૂરિયાત ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમની જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવનાર સમુદાય એ મુખ્ય હતો. હવે વર્ણને બદલે, એટલે કે રંગને બદલે જાતિ સમાજના સંગઠનો આધારિત બની. વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ, એટલે કે ગોંડ અને અહોમ તે વિશે સમજીએ. તો ગોંડ, તો ભારતના ગોંડવાના નામના વિશાળ પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. હવે થોડુંક જાણી લઈએ વધારાનું. સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી કોને કહેવાય? તો કે આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીયકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને 84 તરીકે પણ ઓળખવામાં આવતું હતું. દરેક 84 12 ગામના એક પેટા એકમ બારહોતોમાં વહેંચવામાં આવતી. મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતે મહોબાના ચંદલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ
દુર્ગાવતીને હરાવી અને રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા. ગઢકટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. ગઢકટંગા વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં કરી લીધો હતો, જ્યારે બાકીનો ભાગ નારાયણના કાકા ચંદ્રશાહને આપ્યો. ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. હવે જોઈએ વનવાસીને વિચરતી જાતિની ઉપલબ્ધિની અંદર અહોમ વિશે. તો અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી અથવા જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં ચૂંટીઓ એટલે કે ઈસવીસન 1523 અને કોચ હાંજો એટલે કે ઈસવીસન 1581ની વાત છે. આ રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને ટોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા ગયા હતા. પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઇક કહેવાતા હતા, એટલે કે પાઇક તરીકે ઓળખાતા. જે આ લોકો બળજબરીપૂર્વક કામ કરતા હતા તેને પાઇક તરીકે ઓળખવામાં આવતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા હતા. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ તૂટી ગયા હતા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે. એટલે કે કોઈ કામ કરવાની ઈચ્છા ના હોય અને આપણે બળજબરીથી એની પાસે કામ કરાવીએ એ ગુનો ગણાય છે, જે આપણે સૌ જાણીએ છીએ. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્ય કરતા હતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ પણ અમલમાં મૂકી હતી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું હતું. ખેડૂતોને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો નહોતો, એટલે કે એની સંમતિ જરૂરી હતી. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું હતું. સિબસિંહ ઈસવીસન 1714થી 1744 સુધીના સમયગાળા દરમિયાન ના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. હિન્દુ ધર્મ અપનાવવા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં. અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી હતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓને સ્થાનિક ભાષામાં અનુવાદ એટલે કે એનું ભાષાંતર કરાવવામાં આવતું હતું અને બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીમાં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા. સંતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. તેમના તમાસા, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો
વિશ્વવિખ્યાત થયા છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. જો ડાંગી નૃત્ય જે આપણું જે છે તે કેવી રીતે કરવામાં આવે તેની એક તસવીરી ઝલક આપણને અહીં જોવા મળે છે. ડાંગ દરબાર વિશે જાણી લઈએ તો હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી. સરકારે ડાંગી રાજ્યો અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું, જે પરંપરા આજે પણ ચાલુ છે. હવે બદલાતો સમય એટલે કે નવી જનજાતિઓનું માળખું એટલે કે સમય બદલાયો એમ નવી જનજાતિઓ છે એ કેવી રીતે ની રહેણી કહેણી કેવી બદલાઈ અને કેવી રીતે રહેવા લાગી તે હવે જોઈએ. તો 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી એટલે કે કમાવાનો રસ્તો શોધી કાઢ્યો. સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની. જોકે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી હતી. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્ય સામે સંઘર્ષ થયો. બાળકો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.